આજે દુર્ગમ જ્યારે માં જગદંબાને બ્રહ્માજીને કહે છે કે બધા જ મંત્રો મારે આધીન થઈ જાય, અને આમ કરતા દુર્ગમ બ્રહ્માજીની તપસ્યા કરી વેદ મંત્રો બધા જ મંત્રો હતા એને આધીન થવા લાગ્યા છે. આ બાજુ વરસાદ બંધ થવા લાગ્યો સાહેબ, વરસાદ બંધ થઈ ગયો, અનાજ ઉગવાનું બંધ થઈ ગયું છે. બધા જ વેદના મંત્રો દુર્ગમના વશ થઈ ગયા છે. બ્રાહ્મણોને વેદહીન કરી નાખ્યા છે. જ્યારે વેદહીન થઈ ગયા છે, દૈત્ય બધા ઉપર વિજય માં જગદંબાની આરાધના કરી. ઘણા વર્ષો સુધી માની આરાધના કરી કે હે માં જગદંબા હવે કૃપા કરો. સંપૂર્ણ વેદ નીતિ નીતિ કહે છે આજે કરી છે, અને માં ત્યાં પ્રગટ થયા છે. સૌ પ્રથમ માએ બ્રાહ્મણોને જમવા માટે વસ્તુઓ આપી છે, અને માં જગદંબા ભગવતીએ જેટલા બ્રાહ્મણો હતા બધાને શાક આપ્યું છે, સ્વાદિષ્ટ ફળ આપ્યા છે, અને ત્યારથી માનું નામ પડ્યું છે શાકંભરી. આ શાકંભરી માં વિખ્યાત થયા. ત્યારબાદ દુર્ગમ નામના દૈત્ય સાથે યુદ્ધ કર્યું. ઘણા વર્ષ બધા જ શસ્ત્રોથી યુદ્ધ થયા છે. સામે પણ ઘણા બધા પદાર્થો ફેંકે છે, બાણોની અદ્ભુત વર્ષાઓ થઈ. સામ સામે તીવ્ર વાજાવા લાગ્યા અને ઘોર યુદ્ધ થયું છે સાહેબ. દેવતાઓ બધા જ એક પછી એક યુદ્ધ કરવા લાગ્યા છે દુર્ગમ સામે. અને જ્યારે દુર્ગમ નામનો દૈત્ય જેટલા દેવતાઓના બાણ આવ્યા છે અને બધાના બાણને તોડી નાખ્યા છે, અને ધનુષો જેટલા વપરાણા એની પ્રજનતાઓ તોડી. અને જ્યારે ધનુષની પ્રજનતાઓ તોડી મહા એક ભયંકર વાદ થયો, જાણે આખું બ્રહ્માંડ તૂટ્યું સાહેબ. તે સમયે માતાજી પોતાની શક્તિ અને એક શક્તિ પ્રગટ કરી. દેવતાઓ કહે હે માં આ દુર્ગમ એ રીતે નહીં મરે. એકમાંથી બીજો દુર્ગમ, ત્રીજો, આમ એક અસુરો વધવા લાગ્યા. અને પછી માં જગદંબાને ભગવાન સ્તુતિ કરી. તાક્તર દિનના પાધીના પાધીના શક્તિ પરવાર નથી. અસંખ્ય અસુરો એની સાથે લડવા આવ્યા છે. હે માં
માં જગદંબાને સ્તુતિ કે હે માં અભિગમ દૈત્ય સાથે અનેક દૈત્યો છે उत्पन्न કર્યા બીજી બાજુથી 32 દેવી ઉત્પન્ન કર્યા અને આમ માં જગદંબાએ પોતાના અને એક એક દેવી ઉપર આમ માં જગદંબાએ 64 જોગણી ઉત્પન્ન કરી છે દુર્ગમ નામના દૈત્ય એના માં જગદંબાએ 64 ઉત્પન્ન કરી આખા યુદ્ધ મેદાનની અંદર શંખનો નાદ થયો
रजनी 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 कर प्रभु दे सुनयन विप्र ब्रह्मर 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 राधिपते जय 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 महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुतेमा रम्य कपर्दिनी शैलसुते ચોસઠ ચોસઠ જોગણી એક પછી એક જેટલા અસુર હોરા દુર્ગમના આજ એક પછી એક પાણનો વરસાદ થવા લાગ્યો જ્યારે માં જગદંબાને દોડો આપ્યો અને માં જગદંબાએ 5 બાણ લીધા છે અને કેવું તો હવે એ પાપી નું પ્રકોષ બનારે ચારે ગોર ગોર વાસે ચારે ગોર ગોર વાસે ચારે ગોર ગોર વાસે પ્રકોષ બનારે ચારે ગોર ગોર વાસે ચારે ગોર ગોર વાસે ચારે ગોર ગોર વાસે ચારે નારી જોત બનાવે ભવ્ય ભારત ખંડે મારી ભવ્ય ભારત ખંડે જય જય ચામુંડે જય જય ચામુંડે જય જય ચામુંડે મારી જય જય ચામુંડે જય ચામુંડે જય ચામુંડે જય જય ચામુંડે જય ચામુંડે જય ચામુંડે જય જય ચામુંડે જય ચામુંડે જય જય ચામુંડે જય જય ચામુંડે મારી જય જય ચામુંડે ત્યાં મારે 5 બાર મૂક્યા છે 5 વાર પ્રહાર દુર્ગમ નામના દૈત્યના છાતીમાં વાગ્યા અને દુર્ગમનો માહે સહાય કર્યો છે અને દેવતાઓ જય જયકાર કરે બોલે દુર્ગે માતની જય હો સદગુરુ માત કી જય હો મા જગદંબા ભગવતી